મારા બ્લોગમાં આવ્યો છો તો મારો બ્લોગ જોતા જાઓ. હવારમાં બધું કામકાજ પતાઈ નાખ્યું અને અમે જવાનું છે ચોટીલા. એ પેલા હોન્ડા કાઢ્યું બારું અને આપણે મારું મીંડે ગાભો, કારણ કે આપણે હાંકવાનું જોઈએ ને. અને પછી થઈ ગયા રોડે વેતા ટાણા કરતા ધીરું ધીરું ટ્રાફિક આવવા માંડ્યું. મને એવું લાગે કે અમે ચોટીલા આવી ગયું છે. કોઈને ત્યાં ગળદી લીધી ને કે હોન્ડા ઓલા પાર્કિંગમાં નહીં, પણ આયા મૂકવા આવવું પડ્યું. હાલો તમને મંદિર પાસે ટ્રાફિક દેખાડું. જો તારા આ છે જોરદાર ટ્રાફિક આજનું પૂનમનું. પેલા પગથિયા પગ્યા લાગીને થઈ ગયા આપણે ધીમે ધીમે કહી દીધું સડવાનું ચાલુ. તારે હાલો તારે જય ચામુંડામાં. ઉપર ચડ્યા જોયો કે આવો નજારો તો દિલ હો ગયા ગાર્ડન તો બધા કોમેન્ટમાં જય ચામુંડમાં લખતા થઈ ગયો. પછી સડી ગયા અધર અને આ ભાઈ કે બૂટ આયા મૂકી દે. મેં કીધું કઈ વાંધો નહીં. અને ઉપડ્યા પછી મંદિર તરફ દર્શન કરવા. અને આ સાહેબ તો અહીંયા હતા ભાઈ. મેં કીધું આમને મોજ છે હો. તો મંદિરના ગેટ પાસે આવી ગયા ને ટ્રાફિક તો જોરદાર છે હો. મેં કીધું ભાઈ આજનું પૂનમ છે ભાઈ. 2026 ની પૂનમ કોણ ભરવાયું હતું તો જરા કોમેન્ટ કરતા જજો પાછા. એ તરી મિનિટ રહ્યા ને આપણે ગહલવાણા ગળદીમાં ઓ ભાઈ ફૂલ બાકાજી કી. પછી કર્યા ચામુંડા માના દર્શન. મેં કીધું આપણે કર્યું તો આપણે ફોલોવર જેમ ન કરે તો તમે પણ કરી લીજો આરે દર્શન કરીને નીકળ્યા બહાર. ને અમે જવાનું છે નારિયેલ વિધરવા જેવો મારો ભાઈ ને આપણે ઉભા રહી ગયા અહીંયા એની વાટે. અને અહીંયા કણક તમે ખાલી ટ્રાફિક જુઓ. મેં કીધું ફોટો પાડવો તો અહીંયા વેટિંગમાં રહેવું પડશે. આવી ગયા આપણે નીચે ફોટા પાડવા. મેં કીધું હાલો ફોટા પાડીને અમે નીકળીએ. અને બૂટ પહેરીને થઈ ગયા કમ્પ્લીટ. હા ભાઈ તો મોજા હાથમાં લઈને રખડે છે. એવી ડોટ મૂકીને કે સીધા આવી ગયા નીચે. પછી પાછું મૂકી દીધું આપણે હોન્ડા જવાનું છે ઘરે ટાણા કરતો. તો આ આઈડીમાં આખો બ્લોગ આવી ગયો છે તો જરાક ચેક કરતા આવજો ને ફોલો કરો આઈડીને.